ભારે વરસાદની સીધી અસર પશ્ચિમ રેલવેના ટ્રેન વ્યવહારને થઈ હતી। મોટાભાગની ટ્રેનો રદ થતા અને ટ્રેન ડાયવર્ટ થતા રેલવે વિભાગને રિફંડ ચૂકવવું પડ્યું હતું। સુરત અને ઉધના રેલવે સ્ટેશન પરથી 4 દિવસમાં 3009 ટિકિટ રદ થઈ છે। ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી, જેના કારણે પશ્ચિમ રેલવેને અંદાજે 22.42 લાખ રૂપિયાથી વધુનું રકમ રિફંડ કરવું પડ્યું છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને રેલવે વ્યવહાર ખોરવાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા। સૌથી વધુ અસર 8 જુલાઈના રોજ જોવા મળી હતી, જ્યારે એક જ દિવસમાં 1145 મુસાફરોએ ટિકિટ રદ કરાવી હતી। બોરીવલી સુરત રેલ માર્ગ પર પાટા ધોવાઈ જવા ટ્રેનોના શેડ્યુલ ખોરવાઈ ગયા હતા। ટ્રેનો ડ્રાઈવર્ટ થવાના કારણે મુસાફરોએ પોતાની મુસાફરી મોકૂફ રાખવાનું નક્કી કર્યું હતું અને તેના કારણે પશ્ચિમ રેલવેને અંદાજે 22.42 લાખ રૂપિયાથી વધુની રકમ રિફંડ કરવી પડી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।